લે મેડમ તમે અહીંયા? તમે કોણ? તમે ઓળખતા નથી મને? ના. આપણે અહીંયા ખબર હે ભેગા થયા હતા મેળામાં ને મેં તમને ચિઠ્ઠી ઘા કરી હતી. ના મને યાદ નથી, હું નથી ઓળખતી. ઓલી તમારી બેનપણી કોણ રીટા કોણ નામ હતું એના ભેગે તમે આવ્યા હતા ને ત્યારે આપણે ખબર હે ઓલા ચકડોરમાં બેઠા ત્યાં આપણે ચિઠ્ઠી ઘા કરી હતી ને તમારી બેનપણી આમ લઈને હાલી ગઈ. મને યાદ નથી, હું નથી ઓળખતી તમને. અહીંથી જાવ કોક જોઈ જશે તો ના થવાનું થશે. કોઈ નો જોઈ જાય અહીંયા, કોઈ નો આ વન વગડામાં જોવો તો હા, કરો. ઈ તમે અહીંયા શું કરો પણ આ વન વગડામાં એમ કહો? કાઈ નહીં, અમસ્તા બેઠી હતી અહીંયા. એમ નહીં, આ કોઈ આજુબાજુમાં કોઈ દેખાતું નથી તો તમે અહીંયા એકલા કેમ બેઠા? કઈ સમજાણું નહીં. અહીંયા બેઠી હતી, ઈચ્છા થઈ તો આમ રજા હતી તો આવી ફરવા. પણ તમે એકલા? હા. બીજું કોઈ નહોતું તમારી હારે આવવા વાળું? નહીં. હા તો બહુ નવીન કહેવાય, તમે એકલા ફરવા આવો હોય તો. અને આમ જુવાન જણ ને આમ જુવાન છોકરીને એકલી વાવા કેમ એકલું કોઈ નીકળાય નહીં કે? તમે જ નીકળી ગયો, અમે ના નીકળી ગઈ. પણ નીકળાય, બધાયને નીકળાય, પણ કોક હારે હોય તો નીકળાય, ફ્રેન્ડલી કપલ હોય તો નીકળાય. એમનેમ થોડું એકલા નીકળાય ગમે ત્યાં બહાર. હા, કોણ આપણું નામ લે? આપણે એવા હોય તો કોક નામ લે, આપણે આ એક દઈ તો વાલતી નો થઈ જાય જીવ હોય એ. એટલે આપણે એવું કઈ કરવાનું નથી થતું, મારવા બારવાનું નથી થતું. તમને વાલી પૂછવા આવ્યું. હું નથી ઓળખતી, જાવ અહીંથી. તમે કોણ છો? અરે તમને કહું જ ખરો, આપણે એવા મેળામાં ભેગા નહોતા થયા, તમને મેં નંબર આપ્યો તો મને નહીં, નથી યાદ. હવે તમને ઉભા રહ્યું, તમારો ફોન ક્યાં? મારો ફોન આવી રહ્યો મારી પાસે, જોઈ ને મારો ફોન. તમારો નંબર શું? કેમ? નંબર બોલો ને તમારો. તમારે મારો નંબર ને શું કરવો છે? નંબર તો આપો તમારો. તો પછી શું કરવો છે તમારે મારા નંબર ને? નંબરમાં બીજું શું કરવાનું હોય? મારો નંબર હું કોઈને નથી દેતી. મારો નંબર મારી પાસે હું જ રાખું. એવું? હા, હું કોઈને નથી દેતી. આ તમારી બેનપણીનો નંબર એને જોવો જોઈએ. આમાં કઈ દેખાતું નથી, ઝાખું ઝાખું દેખાય. અરે આ દેખાય જો. હે તમારી બેનપણીનો નંબર? હા તો મારી પાસે ક્યાંથી આવ્યો તમારી બેનપણીનો નંબર? હાલો મને શું ખબર? ગયા વર્ષે આપણે મેળામાં ભેગા થયા હતા, ફૂલ વરસાદ આવ્યો હતો, મેળો 2 દી બંધ રહ્યો હતો ને પછી છેલ્લે ચાલુ થયો હતો. અમે મેળામાં આવ્યા હતા, અમે હે ને ઓલા સ્ટીન ઢોકરા વાળા ઢોકરા ખાતા હતા, ત્યાંથી પછી આ ચકડોર ચકડી આગળ બેઠા હતા, બરોબર. અને તમે ત્યાં કઈક ગુલ્ફી કે એવું કઈક સોડા પીતા હતા, બરોબર. તમારી બેનપણી ત્યાંથી આ બાજુ આવી અને મેં તમને ચિઠ્ઠી ઘા કરી, તમારી બેનપણી લઈને વહી ગઈ, બરોબર. અને એનો નંબર મને એને આપ્યો. તો તમારું શું કહેવાનું થાય? મારું કહેવાનું ઈ થાય, તમારી બેનપણીએ નંબર આપ્યો, તમારો આપ્યો કે એનો આપ્યો ઈ નથી નક્કી થતું. એમ કહું, ફોન કરું હું તો ઈ ઉપાડે છે. અત્યારે તો ભેગા તમે મને થઈ ગયા. ઉપાડે ને, એનો છે તો ઈ જ ઉપાડે ને. મારો નંબર મેં આપ્યો જ નથી. તમે યાર કોઈ વાતમાં નથી સમજતા. હું તમને એમ કહું છું કે તમે નંબર આપ્યો, બરોબર, તો મેં તમને મારો નંબર આપ્યો તો, પણ આમાં હું ફોન કરું તો ઈ ઉપાડે છે ને. મને અચાનક હું આ બાજુ નીકળો એટલે તમને જોઈ ગયો. મેં કીધું આ તો ઓલા જ મેડમ તે દી મેળામાં ભેગા થયા ઈ અહીંયા એકલા આ બધું જંગલમાં શું કરે એમ જોવા આવ્યો અને તમને પૂછ્યું. એમાં કાંઈ મેં ખોટું નથી કર્યું, તમને પૂછ્યું એટલે ભલે જે હોય એ તમારે, બરોબર. પણ અહીંયા તમે એકલા ન બેહો. કેમ? અહીંયા શું છે બેહી? તો અહીંયા નો બેહે. અહીંયા 17 જાતની વેજા નીકળતી હોય, તમને ન ખબર હોય. અહીંયા કેવા કેવા આવતા હોય, આ બધે આ વન વગડા જેવું છે, દારૂડિયા ને પીધેલા ને બધા આવતા હોય અહીંયા. એટલે તમે તમારી જગ્યા ફેરવી નાખો. તમે આમ ક્યાંક ગાર્ડન બાર્ડન હોય ત્યાં બેહો, અહીંયા ખોટા બેહોમાં તમે, બરોબર. બાકી તમારો નંબર દેતા જાજો મને, કે હું મારો નંબર તમને આપી દઉં. લાવો તમારો ફોન લાવો. હાલ્યો મારો ફોન. હાલ, બરોબર. હવે ફોન કરજો મને, બરોબર. હા ભલે, વિલા વગર. આપણે પાછા ક્યારેક ભેગા થાવું, જો તમને એવું લાગે કે ભેગું થવા જેવું છે તો. હા તો હું ફોન કરીશ, બરોબર. હા. બાકી હવે તમે અહીંથી અત્યારે વયા જાજો, બરોબર. જાજી વાર નો બે હતા. હા વહી જઈશ. હાલો, ઓકે, બાય. બાય.